જય હિન્દ। આજના સેશનમાં આપણે મોસ્ટ આઈએમપી 105 મતલબ 105 ટ્રુ ફોલ્સ કરવાના છીએ, પણ આ 105 આઈએમપી ટ્રુ ફોલ્સ છે આજના સેશનમાં કમ્પ્લીટ નહીં થાય। આના માટે આવતી મતલબ નેક્સ્ટ સેશન છે એ પણ જોઈશે અને આજનો સેશન છે એ પણ જોઈશે। બેન સર બરાબર છે। જેટલા ક્વેશ્ચન વધશે આ બે સેશન ઉપરાંત એ તમારા માટે હોમવર્કના હશે। થાય એટલા મેક્સિમમ ક્વેશ્ચન છે હું તમને વિથ લોજિક સમજાવવાનો પ્રયત્ન કરીશ। તમારે માત્ર ને માત્ર છે ડાયરો એન્જોય કરવાનો છે। સો આજનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ। ક્વેશ્ચન નંબર 1 કેવી છે? ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, તાજનગર ના જે રહેવાસીઓ હતા, લોબીડ ફોર અ રેલવે સ્ટેશનની માંગણી કરતા હતા ફોર 21 યર્સ। છેલ્લા 21 વર્ષોથી છે એ તાજનગરના લોકો રેલવે સ્ટેશન માટેની માંગણી કરતા હતા। ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ પાર્ટ ફર્સ્ટ લાઈનમાં લખેલું છે ફોર 25 યર્સ ધ પીપલ ઓફ તાજનગર અથવા રેસિડેન્ટ્સ ઓફ તાજનગર were lobbied for the railway station in their village। આ ફર્સ્ટ લાઈન છે, સમજાય? સો 21 યર લખ્યું છે એટલે ખોટું છે, આનું આન્સર ફોલ્સ આવશે। હું તમને જો અત્યારના સૂચના આપી દઉં કે તમારે આખો સ્પેલિંગ લખવાનો ફોલ્સ હોય તો FALSE। તમે આવું કરીને વી આવશો તો માર્ક નહીં મળે, તમે આવું કરીને વી આવશો માર્ક નહીં મળે, તમે આમ કે આમ કરીને વી આવશો TKF માર્ક નહીં મળે। આખો સ્પેલિંગ ટ્રુ હોય તો ટ્રુ, ફોલ્સ હોય તો ફોલ્સ। મને અત્યારના અનુકૂળતા મુજબ હું અત્યારે ખાલી આમ સાઇન કરીશ કે ટ્રુ કે ફોલ્સ કે T અથવા F લખીશ, બરાબર છે? તમને પહેલા ડિસ્ક્લેમર આપી દઉં છું, તમારે આખું એક્ઝામમાં ફોલ્સ અથવા ટ્રુ લખવાનું છે। ઓકે, સો પહેલા ક્વેશ્ચનમાં લખ્યું ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ફોર 21 યર્સ। ના સર, અહીંયા જો આમ લખેલું હોત ને કે ફોર 25 યર્સ તો આનો આન્સર કેવો આવે? ટ્રુ, પણ અહીંયા કહે છે 21 યર એટલે આનો આન્સર શું આવ્યો તો કે ફોલ્સ। ક્લિયર? ક્વેશ્ચન નંબર 2 ધ વિલેજર્સ ઓફ તાજનગર, જે તાજનગરના લોકો હતા એને શું સાહેબ? તો કે ધ વિલેજર્સ ઓફ તાજનગર collected 25 lakh rupees to build a railway station। 25 લાખ રૂપિયા ભેગા કર્યા। કમેન્ટ કરો તો આનો આન્સર શું આવે? હમણાં ખબર કેટલા લોકોને આંકડા યાદ રહી છે ને કેટલા લોકો ખાલી યુનિટ ભણવા ખાતર ભણે છે। આમાં ટ્રુ કે ફોલ્સ? 25 લાખ રૂપિયા ભેગા કર્યા હતા હે ભાઈબંધ, 25 લાખ રૂપિયા ભેગા કર્યા હતા। ફોલ્સ આવે, ફોલ્સ આવે। યસ, જેટલા લોકો ફોલ્સ કહે છે વેરી ગુડ, આ ખોટું છે, સાચું નથી। 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા એમ કે ને તો સાચું આવે। અહીંયા કહે છે 25 લાખ રૂપિયા એટલે આ ખોટું છે। હું તમને જો ટ્વિસ્ટ થઈને બીજી કઈ રીતના પૂછાય કે એ પણ હારવાર દરેક ક્વેશ્ચનમાં કહેતો જઈશ। એટલે આ PDF જ્યારે તમારી પાસે આવે ત્યારે તમારે સમજવાનું કે 25 લાખ તો સાહેબે ફોલ્સ કર્યું છે, પણ અહીંયા જો 21 લાખ રૂપિયા લખ્યા હોત તો આનો આન્સર શું આવે? ટ્રુ, કેમ કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા। મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર, તાજનગરમાં રહેતા મોટા ભાગના લોકો આર બિઝનેસ। ખોટી વાત છે સાહેબ। જો અહીંયા એમ લખ્યું હોત ને કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ, મોટા ભાગના લોકો ખેડૂતો, તો વાત કેવી છે? સાચી છે। તો આનો આન્સર ટ્રુ આવે છે, પણ અહીંયા કે છે બિઝનેસમેન એટલે આન્સર કેવો છે? ફોલ્સ છે। નેક્સ્ટ ક્વેશ્ચન they contributed according to their capacity ranging from 3000 rupees to 75000 rupees। 3000 રૂપિયાથી લઈને 75000 રૂપિયા સુધી આ લોકોએ ફાળો એકઠો કર્યો। એકદમ સાચી વાત। પોતપોતાની કેપેસિટી મુજબ કોઈ કે 3000 આપ્યા, કોઈ કે 50000 આપ્યા, કોઈ કે 35000 આપ્યા, કોઈ કે 12000 આપ્યા, કોઈ કે અલગ અલગ 75000 રૂપિયા સુધી ફાળો આપ્યો। આમાં ટ્વિસ્ટ કરે તો આંકડા ફેરવી નાખે કે 3000 to 1 લાખ તો ખોટું, 1000 to 75000 તો ખોટું। યાદ રાખો 3000 થી લઈને 75000 સુધીનું કહે ને 3000 to 75000 તો જ ટ્રુ આવશે। ચલો ભાઈ, 4 ટ્રુ ફોલ્સ કેટલાને સમજાય છે? તમે જુઓ, તમે હકીકતમાં 4 નથી સમજ્યા, 4 કરતા વધુ સમજ્યા, પણ એટલા કેટલાને સમજાય છે ફર્સ્ટ સ્લાઇડના ટ્રુ ફોલ્સ? ક્લિયર થાય છે? ત્રણ માત્ર પૂરું ફોકસ રાખશો ને ઇઝીલી સમજાય જશે। એ જવાબદારી મારી, પણ ફોકસ રાખવાની જવાબદારી। પાંચમો ક્વેશ્ચન કહે છે ધ કન્સ્ટ્રક્શન ઓફ તાજનગર રેલવે સ્ટેશન વોઝ સ્ટાર્ટેડ ઇન 2010। 2010 ની અંદર છે એ તાજનગર રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ થયું હતું। ચલો ભાઈ, આન્સર આપો, ટ્રુ કે ફોલ્સ? 2010 માં શરૂ થયું હતું? ફોલ્સ। તો તરત ખબર પડી, જે લોકોનો એકદમ કોન્સેપ્ટ ક્લિયર છે એને તરત ખબર પડી કે સાહેબ 2010 નું આવે। કન્સ્ટ્રક્શન ઓફ તાજનગર રેલવે સ્ટેશન વોઝ સ્ટાર્ટેડ ઇન 2008 તો ટ્રુ આવે। 2008 માં શરૂ થયું હતું, 2010 માં તો બની ગયું હતું। અહીંયા શરૂ થવાનું કહે છે સ્ટાર્ટ ક્યારે થયું તો કે 2008 માં, તો ટ્રુ। 2010 માં ફોલ્સ। નેક્સ્ટ ક્વેશ્ચન રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ। રણજીત સિંહ છે તાજનગર ગામના સરપંચ છે। ઇઝ નો મતલબ છે વર્તમાન કાળ,
તો અહીંયા ફોલ્સ આવે. જો પેલા is ને બદલે જો અહીંયા આવી જા અને is ને આપણે કરી દઈએ was. જો આ is ને બદલે અહીંયા was હોત ને કે રણજીતસિંહ was the સરપંચ ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના સરપંચ was મતલબ હતા, પેલા હતા, તો અહીંયા ટ્રુ આવે. આ ક્વેશ્ચન હજુ આ રીતના પૂછીએ કે રણજીતસિંહ was the former સરપંચ ઓફ તાજનગર વિલેજ, મતલબ અગાઉના સરપંચ હતા, તો પણ ટ્રુ આવે. પણ અહીંયા is છે એટલે ફોલ્સ. હતા કે was તો કરેક્ટ ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન. હલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. 6 કિલોમીટર આગળ હતા હલીમંડી અને પાટલી, ટ્રુ કે ફોલ્સ? હલીમંડી અને પાટલી 6 કિલોમીટર આગળ હતા, ટ્રુ કે ફોલ્સ? વચ્ચે વચ્ચે તમને પૂછતો જઈશ, ક્યારેક ક્યારેક હું આન્સર દેતો જઈશ, એટલે તમે જાગતા રહ્યો, હું જાગતો રહો, હે ને? યસ, કરેક્ટ, શાબાશ. દરેક ક્વેશ્ચન આન્સર છે ને એ તમારે સમજવાના છે, ગોખવાના નથી, બરાબર? હલીમંડી ને પાટલી 6 કિલોમીટર આગળ હતા, ચેપ્ટરમાં આવે છે તો આવે છે. The railway line passed through the તાજનગર વિલેજ. તાજનગર ગામમાંથી રેલવેની લાઈનો પાસ થતી હતી, પસાર થતી હતી? તો કે યસ સર. ઘણા સ્ટુડન્ટને લાગે કે ના સાહેબ નહોતી થતી. યાદ રાખજો, રેલવે લાઈન પાસ થતી હતી, રેલવે સ્ટેશન નહોતું. રેલવે લાઈન તો પાસ થતી જ હતી પણ રેલવે સ્ટેશન નહોતી. એ તો બળતરા હતી કે રેલવેના પાટા જાય છે, સ્ટેશન કેમ નથી? એટલે તો આ લોકોએ સ્ટેશન બનાવવાનું હાથે નક્કી કર્યું. મુદ્દો સમજાય છે? એટલા માટે આમાં ટ્રુ આવે. પણ આમાં એમ કહે ને કે ધ રેલવે સ્ટેશન ઇઝ ઇન ધ તાજનગર વિલેજ વિચ વોઝ બિલ્ટ બાય ગવર્મેન્ટ અથવા રેલવે ઓથોરિટી. કે રેલવે સ્ટેશન જે તાજનગર વિલેજમાં છે એ ઓથોરિટી કઈ? તો કે ગવર્મેન્ટ અથવા રેલવે વાળાએ બનાવ્યું છે. તો ફોલ્સ આવે. કોણે બનાવ્યું છે? તાજનગરના રહેવાસીઓ ખુદે પોતે પોતાના પૈસાએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ રેલવે ઓથોરિટીઝ ડિસાઇડેડ ટુ બિલ્ડ અ સ્ટેશન ઇન તાજનગર. જો આવ્યું, રેલવે ઓથોરિટીએ નક્કી કર્યું, ડિસાઇડ કર્યું ટુ બિલ્ડ અ સ્ટેશન, સ્ટેશન બનાવવાનું ઇન તાજનગર. રેલવે વાળાએ નક્કી કર્યું હતું ભાઈ? ના, તાજનગરના લોકોએ નક્કી કર્યું હતું, એટલે ફોલ્સ આવે. અહીંયા જો એમ હોય ને રેલવે ઓથોરિટીને બદલે કે ધ પીપલ ઓફ અથવા ધ રેસિડન્ટ ઓફ તાજનગર, ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર ડિસાઇડેડ ટુ બિલ્ડ અ સ્ટેશન ઇન તાજનગર, તો ટ્રુ આવે. ગામના લોકોએ નક્કી કર્યું હતું. ડન છે? ચલો ભાઈ, અહીંયા સુધી કેટલાને ક્લિયર છે ટ્રુ ફોલ્સ? હવે ચેપ્ટર નંબર 2 ના ટ્રુ ફોલ્સ ચાલુ થયા. દરેક ક્વેશ્ચનમાં તમારું ફોકસ પૂરેપૂરું હશે ને, બિલીવ મી, બોર્ડ એક્ઝામમાં ટ્રુ ફોલ્સ પૂછાશે ને પૂરામાંથી પૂરા માર્ક્સ લઈને આવશો, 4 માંથી 4. કોન્સેપ્ટ વાઇઝ સમજવાનું છે, ખાલી આન્સર ના ગોખતા કે ટ્રુ કે ફોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રેમ ચોપરા રિક્વેસ્ટેડ ટુ જજ. પ્રેમ ચોપરાએ જજ ભાઈને રિક્વેસ્ટ કરી કે, એ પેલો ચોર હતો ને પ્રેમ ચોપડો, એને જજ સાહેબને રિક્વેસ્ટ કરી ટુ કોલ ધ રોબોટ ઇન ધ કોર્ટ. અદાલતમાં રોબોટને બોલાવવાની રિક્વેસ્ટ પ્રેમ ચોપડાએ જજને કરી? ના સાહેબ, ફોલ્સ. આ રિક્વેસ્ટ કોણે કરી હતી? કાઉન્સેલ ગોયલે કરી હતી. પેલા વકીલ સાહેબ હતા ને, લોયર, એમણે કરી હતી. એટલે આ ટ્રુ ફોલ્સ જો આ રીતના પૂછેલો હોત કે કાઉન્સેલ ગોયલ અથવા તો ધ લોયર રિક્વેસ્ટેડ ટુ ધ જજ ટુ કોલ રોબોટ ઇન ધ કોર્ટ, તો વાત સાચી હોત. કહેવાનો મતલબ કે અહીંયા પ્રેમ ચોપડા જે લખ્યો છે એ પ્રેમ ચોપડાને બદલે કાઉન્સેલ ગોયલ એવું લખેલું હોત ને, કાઉન્સેલ ગોયલ, તો આનો આન્સર શું આવે? ટ્રુ. પણ અહીંયા કાઉન્સેલ ગોયલ એવું કઈ લખ્યું નથી, અહીંયા લખ્યું પ્રેમ ચોપડાએ વિનંતી કરી, ફોલ્સ. The robot was caught in the computerized camera set up by the police. દ્વારા જે કમ્પ્યુટરાઇઝ કેમેરા લગાડવામાં આવ્યા એના દ્વારા રોબોટ પકડાઈ ગયો. હા સાહેબ, એકદમ સાચું, એના દ્વારા જ પકડાયો હતો. પ્રેમ ચોપડા had impressed when he heard the third principle. પ્રેમ ચોપડાએ ત્રીજો સિદ્ધાંત જેવો સાંભળ્યો એવો આ ઇમ્પ્રેસ થઈ ગયો. ફોલ્સ. પહેલો સિદ્ધાંત જેવો સાંભળ્યો ને એવો જ ઇમ્પ્રેસ થઈ ગયો કે he will always obey his master. હંમેશા એના માલિકની આજ્ઞાનું પાલન કરે. પહેલો સિદ્ધાંત સાંભળતા ગાંડો થઈ ગયો તો, ઇમ્પ્રેસ થઈ ગયો તો. આ કે ત્રીજો સિદ્ધાંત, એટલે ફોલ્સ. અહીંયા જો થર્ડ ને બદલે હોત ને ફર્સ્ટ તો ટ્રુ આવે, એટલે આનો આન્સર ફોલ્સ ને ભાઈ, આનો આન્સર ફોલ્સ. કે થર્ડ પ્રિન્સિપલ સાંભળીને ઇમ્પ્રેસ થયો તો કે ના સાહેબ ફોલ્સ. પણ અહીંયા થર્ડ ને બદલે ફર્સ્ટ લખ્યું હોત કે ફર્સ્ટ પ્રિન્સિપલ સાંભળીને, તો વાત સાચી હતી, એનો મતલબ ટ્રુ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. અ ફ્રૂટ વેન્ડર, જે ફળ વેચનારો ફેરીઓ છે, નોટિસ રામસિંહ 070 સ્ટીલિંગ એટલે ચોરી કરવી. સ્ટીલ નો મતલબ થાય ચોરી કરવી. શું ચોરી કરવી? એ જે ફ્રૂટ વેન્ડર છે એને રામસિંહ 070 ને ચોરી કરતા જોયો. અ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એના થેલામાંથી એક ઝુમખું ચોરી ગયો, અફઘાની દ્રાક્ષ કે જે મોંઘી આવે, એ જોઈ ગયો. કોણ?
આ ફ્રૂટ વેન્ડર કે રામસિંગ રોબોટ કોઈક છે એ આવું બધું કરે ચોરી કરે છે મારું અફઘાની ગ્રેપ્સ, તો આ વાત સાચી છે. એવડો એ જોઈ જ ગયો તો એટલા માટે આનો આન્સર ટ્રુ આવશે. સેજ આમ રાખું ને તો મને આખું ફરીને આન્સર હા. પ્રેમ ચોપડા ડિસ્પોઝ ધ થિંગ્સ થ્રુ હિઝ રોબોટ. પ્રેમ ચોપડાએ બધી વસ્તુ જે ચોરેલી હતી એને ડિસ્પોઝ મતલબ એનો નાશ કરી નાખ્યો થ્રુ હિઝ રોબોટ, એના રોબોટની મદદથી. ના સાહેબ, ફોલ્સ. થ્રુ હિઝ ગેંગ આવે. શું આવે? થ્રુ હિઝ, એની જે ટોળકી હોય ને ચોરની, તો એની ગેંગ દ્વારા છે એ એને શું કરી નાખ્યું, એના સાથીદારો દ્વારા નાશ કરી નાખ્યો, ડિસ્પોઝ કરી નાખ્યો, તો ટ્રુ આવે. ખાલી એટલું યાદ રાખો, આમ જો અહીંયા રોબોટ લખ્યું હોત ને કે એના રોબોટ દ્વારા પ્રેમ ચોપડાએ ચોરેલી બધું વસ્તુ નાશ કર્યો, ફોલ્સ. કેમ કે રોબોટ દ્વારા નથી કરેલું, એના સાથીદાર જે હતા બધા ચોર મિત્રો હતા એના દ્વારા. તો અહીંયા આમ લખ્યું હોત ને પ્રેમ ચોપડા ડિસ્પોઝ ધ થિંગ્સ થ્રુ હિઝ ગેંગ, તો સાચું આવે. ક્લિયર? ચલો અહીંયા સુધી કેટલા સ્ટુડન્ટ્સને ક્લિયર થાય છે? સાહેબ મને સમજાય છે, મજા આવે છે કે કંટાળો આવે છે, કેમનું છે મને કહેતા રહેજો પાછા, એટલે મને ખ્યાલ આવે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં અરુણ સ્કૂલ યુનિટ નંબર 3 an interview with Arun Krishnamurthy. Arun school and college were home to several other life form. Several એટલે અલગ અલગ, ઘણા બધા અલગ અલગ પ્રકારના લાઈફ ફોર્મ મતલબ જીવંત સજીવો હોય એના માટે અરુણની સ્કૂલ અને કોલેજ ઘર જેવી હતી. વાત સાચી છે, કેમ કે અરુણની સ્કૂલમાં ગાર્ડન હતા, કોલેજમાં ગાર્ડન હતા, અને ઘણા બધા પક્ષીઓ જીવજંતુઓ રહેતા, ચેપ્ટરમાં આવે છે, એટલા માટે ટ્રુ. અરુણ વોઝ એન એક્ટિવિસ્ટ. અરુણ છે એ આંદોલનકારી હતો. એન્ડ નોટ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એ કઈ પર્યાવરણવિદ નહોતો. હાવ ખોટી વાત, હડાહડી ખોટી વાત. અરુણ વોઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ. આ બે શબ્દ ફરી જાય ને, એન્વાયરમેન્ટલિસ્ટ અહીંયા આવી જાય અને એક્ટિવિસ્ટ છે એ અહીંયા આવી જાય, તો વાક્ય સાચું થાત કે અરુણ છે એ એન્વાયરમેન્ટલિસ્ટ હતો. અરુણ વોઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ નોટ એન એક્ટિવિસ્ટ, આંદોલનકારી નહીં, તો સાચું. પણ અહીંયા ઊંધું કે અરુણ વોઝ એન આંદોલનકારી, એક્ટિવિસ્ટ, એટલે ફોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. અરુણ સ્ટાર્ટેડ થિંકિંગ હિમસેલ્ફ અ સુપરસ્ટાર. અરુણ પોતાને સુપરસ્ટાર માનવા માંડ્યો, એવું વિચારવા માંડ્યો. આવ ખોટી વાત. એના શિક્ષકો એને શીખવાડ્યું હતું કે ભાઈ સાદાઈમાં, સિમ્પ્લિસિટીમાં મજા છે, શાંતિથી ને જીવન જીવવું. સો અહીંયા કે એને સુપરસ્ટાર માનવા માંડ્યો? ના, એના શિક્ષકે એને શીખવાડ્યું હતું કે એરોગન્સ અને સ્નોબિશ આપણામાં ન આવવું જોઈએ, અભિમાન ના આવવું જોઈએ, વિનમ્રતાથી જીવન જીવવું જોઈએ. સો સુપરસ્ટાર બની ગયો છે, આવું બધું કામ કરે છે, અને નો વિચારે એટલા માટે જ આ બધી વિદ્યાને આપી, એને શીખવ્યું અને જ્ઞાન આપ્યું. તો અહીંયા કહે છે કે સુપરસ્ટાર વિચારતો હતો, ફોલ્સ. અરુણ બીકેમ સ્નોબિશ એન્ડ એરોગન્ટ. અરુણ છે દંભી અને અભિમાની બની ગયો, તો હાવ ખોટી વાત ભાઈ. અરુણ એટલે કેટલો ડાયો છોકરો, તમારે જેમ જ ડાયો છોકરો, હે ને? સો એ દંભી અને અભિમાની થોડો હોય, એ તો વિનમ્રતા વાળો હોય, સમજણ વાળો હોય. એ વાત બોલતા પહેલા, કોઈને કહેતા પહેલા 10 વાર વિચારે પછી કે. દંભી અભિમાની નહોતો ભાઈ, ડાયો હતો. સો લ્યો આ પેજના ક્વેશ્ચન આન્સર તો ફટાફટ સોલ્વ થઈ ગયા. સમજાય છે અહીંયા સુધી? નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? A small beginning is important. નાની અમથી શરૂઆત છે એ અગત્યની છે. A small beginning is important to ensure larger participation. નાની અમથી શરૂઆત કરો, મોટા પાયે કે મારી જેમ તમારે કુદરતનું કામ કરવું છે, પર્યાવરણને બચાવવું, તો એ પછી થશે, પણ એના માટે નાની શરૂઆત છે અગત્યની છે. તો વાત એકદમ સાચી છે. અરુણ વાળા ચેપ્ટરમાં જ આવે છે, અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ અને એની ટીમ, અરુણ and his team do not use any safety gear when they go to clean water bodies. જ્યારે જળાશયો સાફ કરવા જાય ત્યારે અરુણ અને એની ટીમ એક પણ પ્રકારના સેફટી ગિયર, સલામતી માટેના સાધનો યુઝ કરે નહીં. ગાંડા થઈ ગયા સાહેબ, માંદા પડે. સલામતીના સાધનો યુઝ કરે આ કે નો કરે, એટલે આનો આન્સર શું આવશે? ફોલ્સ આવશે. આખો ક્વેશ્ચન છે ને એમાં ડુ નોટ કાઢી નાખે, ખાલી આ ડુ નોટ જે લખ્યું છે ને એ કાઢી નાખે, તમે જોજો, એટલે આનો આન્સર ફરી જાય. આ ડુ નોટ કાઢી નાખે ને, અરુણ and his team use any કાઢી નાખે. અરુણ and his team use safety gear when they go to clean water bodies. સેફટી ગિયર નો યુઝ કરે જ્યારે ક્લીન કરવા જાય ત્યારે, તો આન્સર ટ્રુ આવે. પણ અહીંયા કહે છે ડુ નોટ યુઝ, તો ફોલ્સ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું કહેવા માંગે છે. અરુણ and his team, અરુણ અને એની જે ટીમ છે, વેલકમ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓનું સ્વાગત કરે છે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને મદદ કરવી છે જે વિદ્યાર્થીઓને, એમનું સ્વાગત છે. એમની ટીમને એઝ અ વોલન્ટિયર, સ્વયંસેવક તરીકે બિંદાસ જોઈન કરી શકે છે. તો ચેપ્ટરમાં તો આ વસ્તુ આવે જ છે. ટ્રુ. We should decrease the amount of trash that we generate.
વી શુડ ડિક્રીઝ, આપણે ઘટાડવું જોઈએ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, કચરાનું પ્રમાણ, ધેટ વી જનરેટ, જે આપણે ઉત્પાદિત કરીએ છીએ એ કચરાનું પ્રમાણ વી શુડ ડિક્રીઝ, ઘટાડવું જોઈએ. તો આમાં તો યુનિટ ભણો કે ન ભણો, આ ટ્રુ ફોલ્સ તો આવડે જ તે. કચરાનું પ્રમાણ તો સાહેબ ઘટાડવું જ જોઈએ ને, આમાં યુનિટ કઈ યુઝ જ નથી, યુનિટ ભણ્યા હોય ન ભણ્યા હોય, કોમન સેન્સ. ટ્રુ. ધ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, જે નિશાળે જતો વિદ્યાર્થી હોય, નીડ ટુ ડિવોટ, એને આપવાની જરૂર છે 4 hours અ વીકેન્ડ, અઠવાડિયાના 4 દિવસો 4 કલાકો આપે એટલે હાલે. ઈ કે 4 hours વીકેન્ડ એટલે શનિ રવિના 4 કલાકો આપે એટલે હાલે, શનિવારે 2 કલાક, રવિવારે 2 કલાક. આનો આન્સર આપો ચલો, ટ્રુ કે ફોલ્સ? ધ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ 4 hours અ વીકેન્ડ, અઠવાડિયાના વીકેન્ડ શનિ રવિમાં 4 કલાક આપે એટલે ઓકે કે નોટ ઓકે? એકદમ ટ્રુ. મેં તમને આન્સર આમ તો આપી દીધો હે ને કે 2 કલાક શનિવારે, 2 કલાક રવિવારે. ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. એની પછીનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે સાહેબ? કહેવા માંગે છે એની પછીનો પ્રશ્ન એમ કંઈક કે ધ મધર કેન મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. મધર છે, મમ્મા છે, આ બધી વસ્તુ બાળકનું મેનેજ કરી લે. શું તો કે એને જમાડે, નવડાવે, ભણાવે, બધી વસ્તુ હુવડાવે, બધી વસ્તુ, બરાબર. તો આ વાત તો એકદમ સનાતન સત્ય છે, ટ્રુ. ધ મધર કેન અન્ડરસ્ટેન્ડ, યુનિટ નંબર 4, ચોથું, અ વન્ડરફુલ ક્રિએશન. ધ મધર કેન અન્ડરસ્ટેન્ડ હર ચિલ્ડ્રન, માતા છે એના બાળકને સમજી શકે વિધાઉટ ટોકિંગ ટુ ધેમ, એની હારે વાત કર્યા વગર એ સમજે કે મારું બાળક આજે કંઈક પરેશાનીમાં લાગે છે, કંઈક મૂંઝાય છે. વાત સાચી છે, ઓળખી શકે, સમજી શકે. ધ મધર લુક્સ સોફ્ટ, મમ્મા દેખાય સોફ્ટ બટ ઇઝ વેરી ટફ, પણ બહુ કઠોર હોય, બહુ મજબૂત હોય, એકદમ બાહુબલી ટાઈપ હોય. દેખાય તમને એકદમ સોફ્ટ કે કેટલા આમ મુલાયમ છે સ્વભાવથી બધી રીતે, પણ એકદમ આમ સહન શક્તિ તો કે પહાડ જેવડી. સો વાત સાચી છે. ધ મધર લુક્સ સોફ્ટ બટ ઇઝ વેરી ટફ. ધ પાર્ટ્સ ઓફ મધર શુડ નોટ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, જે મમ્મીના પાર્ટ્સ અંગો હોય શુડ નોટ બી મૂવેબલ અને રિપ્લેસેબલ, શુડ નોટ બી હોવા ન જોવે. ખોટી વાત. આપણે ચેપ્ટરમાં આવે છે કે ધ પાર્ટ્સ ઓફ ધ મધર શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ. અહીંયા કહે છે કે નો હોવા જોઈએ, શુડ નોટ બી, એટલે ફોલ્સ. ખાલી આ નોટ અહીંયા નો લખ્યો હોત ને, આ નોટ અહીંયા નો લખ્યો હોત ને, તો આનો આન્સર ટ્રુ આવે કે ધ પાર્ટ્સ ઓફ મધર શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તો આન્સર શું લખ્યો? ટ્રુ. ચલો અહીંયા સુધી કેટલા સ્ટુડન્ટ્સને ક્લિયર થાય છે? યસ સર, બધે બધું સમજાય છે, મજા આવે છે, કંટાળો આવે છે, પણ સમજાય છે. જે કંઈ પણ હોય બિંદાસ મને કમેન્ટમાં કહો, પછી આપણે આગળના ક્વેશ્ચન સોલ્વ કરીએ. આની પછીના ક્વેશ્ચન્સ અહીંયા રહ્યા. 28 નંબરનો ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે? યસ, ધ ટીયર્સ, આંસુ, ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. જે માતાના આંસુ છે એ ઇનકમ્પેરેબલ છે, મતલબ એની કોઈ હારવાર સરખામણી થઈ જ ન શકે. જનરલ નોલેજ નો થઈ શકે સાહેબ, એટલે અહીંયા ટ્રુ આવે. અમુક ક્વેશ્ચનમાં પછી બહુ વિચારવાનું નહીં, ચેપ્ટરમાં તો આવું કઈ આવ્યું નથી ઇનકમ્પેરેબલ ઇનકમ્પેરેબલ. નો થઈ શકે ને માતાના આંસુની સરખામણી કોઈ વાર, કેમ કે દુઃખના હોય, ખુશીના હોય, એકલતાના હોય, નિરાશાના હોય, ગર્વના હોય, ગમે ના હોય. ધ ટીયર્સ ઓફ મધર આર ફોર જોય એઝ વેલ. મમ્માના જે આંખના આંસુ હોય એ ખુશી માટે પણ હોય, જોય એઝ વેલ મતલબ ખુશી માટેના પણ હોય કે? સાચી વાત છે. જો 5 પ્રકારના આંસુ હોય, જોયના હોય, ડિસઅપોઇન્ટમેન્ટના હોય, લોનલીનેસના હોય, પછી ચોથું કયા પ્રકારનું હોય? એકલતા આવી ગયું, દુઃખ આવી ગયું, દુઃખ આવી ગયું. જો જોય, ડિસઅપોઇન્ટમેન્ટ, પછી લોનલીનેસ, એકલતા, પછી આંસુ હોય પ્રાઇડ મતલબ ગર્વ, અને એક આંસુ હોય શું હું ભૂલું છું, એક જોય હોય મતલબ ખુશી, એક હોય ડિસઅપોઇન્ટમેન્ટ મતલબ નિરાશા, એક લોનલીનેસ એટલે એકલતા, પછી ચોથું હું શું બોલ્યો? ગર્વના હોય મતલબ પ્રાઇડના, પાંચમું આંસુ ભૂલાય છે. તમને કોઈને યાદ આવતું હોય તો મને કમેન્ટ કરો જોઈએ. પાંચમું આંસુ કેનું હોય? પ્રાઉડ. હા, તો એ પ્રાઉડ નો પી થઈ ગયો. 7:30 થી ત્યાં સુધી, 7:30 થી 8:30, 9:30 ને 10, 10 વાગ્યા સુધી હશે. 2.5 કલાકમાં મોસ્ટ પ્રોબેબલી ક્વેશ્ચન પેપર આખો સોલ્વ થઈ જશે. મસ્ત કરશું તમ તારે. પછી તમે મારે સ્કૂલ છે, હા. સો સ્કૂલેથી આવીને રેકોર્ડેડ ફોર્મમાં અટેન્ડ કરી લેવો, કેમ કે હારું હાર કરતા જઈશો ને તો બધું ભેગું થશે. બધાને થઈ ગયું હશે ને તમે પાછળ રહી જશો ને પેપર સોલ્વ નહીં થયો હોય. હું તમને ફરી વાર કહું છું, 5 પેપર ઇંગ્લિશના હું તમને જે કરાવું ને
ક્વેશ્ચન પેપર કુમારનો હશે, ગાલાનો હશે, માર્વેલનો, લિબર્ટીનો, બધેથી બધું થોડુંક થોડુંક ભેગું કર્યું હશે, અથવા એકાદો બેઠો પણ ક્વેશ્ચન પેપર હશે. ઈ જે કન્ટેન્ટ હશે ને એમાંથી એક્ઝામમાં પૂછાશે. કોન્ફિડન્સ એટલો વધારવાની જવાબદારી મારે. પણ તમારે એના માટે 5 ઇંગ્લિશના પેપર સોલ્યુશનમાં હાજર રહેવાનું છે. તો સમજાય છે? મેં તમને હાથ પકડીને મહેનત કરવાની જવાબદારી લીધી છે, તો સહેજ જવાબદારી તમે લ્યો. ઓકે. The tears of mother eye are for joy as well. ખુશી માટેના પણ હોય તો કે હા સર ખુશી માટેના હોય. અહીંયા ટૂંકમાં જોઈને બદલે શબ્દ ફેરવીએ કે ડિસઅપોઇન્ટમેન્ટ માટેના હોય તોય ટ્રુ, આના માટેના તોય ટ્રુ, આના માટેના તોય ટ્રુ, જે શબ્દ યાદ નથી આવતો એના માટેના તોય તે ટ્રુ. નેક્સ્ટ કઈ છે? મધર નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન. મમ્મીને ઘણી બધી વસ્તુ જોઈએ. મધર નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન. એનું રસોડું સંભાળવામાં મમ્મીને કેટલી બધી વસ્તુ જોવે. ખોટી વસ્તુ છે ભાઈ, નો જોવે. કેટલી બધી વસ્તુ નો જોવે. Mother can feed a 5 members of family with a half kilo of cabbage. અડધી કિલો કોબી થી છે 5 જણાના પરિવારને છે એકદમ ધરાઈને મસ્ત ઓડકાર આવે ને એવું જમાડી દે. એવી ચેપ્ટરની એક લાઈન છે. તો એનો મતલબ કેટલી બધી વસ્તુ જોવે? so many things? ના સાહેબ, ખોટી વસ્તુ એટલે ફોલ્સ. The Lord એટલે ગોડ એટલે ભગવાન. જે ભગવાન છે needed the advice of the angel so he called him. ભગવાનને એન્જલની એડવાઇસ સલાહની જરૂર હતી. The Lord needed the advice of the angel so he called him. એટલા માટે ભગવાને એન્જલને બોલાવ્યા હતા. ખોટું. ભગવાને કઈ એન્જલને નહોતા બોલાવ્યા. એન્જલ હાથે હાથે આવ્યા હતા અને ભગવાનને બધું પૂછતા હતા. ભગવાને નહોતા બોલાવ્યા. The Lord put tears in mother's eyes. મમ્મીની આંખોમાં ધ ભગવાને છે ઈ આંસુઓ પુટ મતલબ મૂક્યા. મમ્મીની આંખોની અંદર આંસુ કોણ મૂક્યા? ભગવાને. ખોટી વસ્તુ છે. ભગવાન પોતે કન્ફ્યુઝ છે કે આ જે લીકેજ થાય છે એ છે શું? પછી કહે છે આંસુ હશે. આજે માતાનું વાત્સલ્ય, માતાની મમતાને હિસાબે આંસુ. ભગવાને નહોતા મૂક્યા એવડે આંસુ. અહીંયા કહે છે કે the Lord put tears in mother's eyes. ભગવાનની આંખોમાં આંસુ ભગવાને મૂક્યા. માતાની આંખોમાં આંસુ ભગવાને મૂક્યા. ફોલ્સ. ચલો નેક્સ્ટ સ્લાઇડ આપણે આગળ સોલ્વ કરીએ. શું કહે છે? ઇન્ડિયા ઇઝ જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ ના પાયો નાખનાર એટલે પાયોનિયર ભારતને માનવામાં આવે છે. ખોટું. નથી માનવામાં આવતું. ચાઇનાને બધા માને છે. Some historian says that. અમુક હિસ્ટોરિયન એવું કહે છે કે ભાઈ ઇન્ડિયન્સ આર pioneers of the pyrotechnic. પણ બધા માનતા નથી, એ અલગ વાત છે. એટલે આમાં ફોલ્સ આવશે. One should, આ ફટાકડા વાળું playing with fire યુનિટ નંબર 5 ના ટ્રુ ફોલ્સ સ્ટાર્ટ થઈ ગયા છે. મોસ્ટ ટાઈમ ટ્રુ ફોલ્સ પૂરેપૂરું ધ્યાન અહીંયા. One should not wear nylon clothes while lighting crackers. ફટાકડાને લાઇટું કરતી વખતે ને અહીંયા ફટાકડા ફોડવા એટલે લાઇટિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડતી વખતે વન મતલબ કોઈ પણ વ્યક્તિએ should not wear nylon clothes. ફટાકડા ફોડતા સમયે કોઈ પણ વ્યક્તિએ નાયલોનના કપડા ન પહેરવા જોઈએ. તમે આવા નાયલોનના કપડા પહેરો આખી બાય વાળા નાયલોનના કપડા તો એનાથી દાજી જવાય. તો આ વાત સાચી છે. One should not wear nylon clothes while lighting crackers એટલે ટ્રુ. અહીંયા એમ હોત ને one should wear nylon clothes while lighting crackers તો ફોલ્સ આવે. કેમ કે અહીંયા નોટ છે, નો પહેરવા જોવે તો વાત સાચી. એમ કેત ને one should wear કોઈકને પહેરવા જોવે તો વાત ખોટી. પાયરોટેકનિક્સ ઇઝ ટેકનિક. પાયરોટેકનિક્સ છે ને એ ટેકનિક છે યુઝડ ફોર ફાયરવર્ક્સ કે જે ફટાકડાના કાર્યક્રમમાં વપરાય છે. તો વાત તો સાચી છે. પાયરોટેકનિક્સ નો યુઝ ફટાકડામાં થાય, માચિસની તિલ્લીમાં થાય, રોકેટમાં થાય, બધે થાય. તો ફટાકડામાં થાય સાહેબ. યસ, ટ્રુ. રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. રોજર બેકન જે છે એને બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે એને રિવીલ મતલબ બહાર પાડી દીધો, છતો કરી દીધો, બધાને કહી દીધો ટુ ધ વર્લ્ડ, આખી દુનિયાને. એકદમ સાચી વાત. આખી દુનિયાને કહી દીધો મારા બટા બ્લેક પાવડર આમ બને, જાઓ બનાવો ફટાકડા. પછી બધા બોમ્બ બનાવવા માંડ્યા. તો વાત ચેપ્ટરમાં આવે છે એટલે ટ્રુ છે. ચલો ભાઈ અહીંયા સુધીના ટ્રુ ફોલ્સ કેટલાને ક્લિયર થાય છે? નેક્સ્ટ 4 ક્વેશ્ચન કરશું. 40 સુધીના ક્વેશ્ચન આજે, બાકીના આપણે નેક્સ્ટમાં કરશું. સરસ. ચલો સમજાય છે? વેરી ગુડ. 37, 38, 39 ને 40, 41 તમે કરજો. 37મો ક્વેશ્ચન કહે છે ઓન ગેટિંગ અ બર્ન. જો તમે દાજી જાઓ ડ્યુ ટુ ફાયરવર્ક, ફટાકડાના હિસાબે કદાચ જો તમે દાજી જાઓ, યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. એની ઉપર પહેલા તમારે ઓઇલ લગાડવું જોવે. હા ખોટી વાત હે ભાઈ, આવું કાંઈ કરાય નહીં. અમુકનું બળે
દાજી ગયેલા ઉપર તેલ લગાડાય? ના લગાડાય. કે છે ઓન ગેટિંગ અ બર્ન, જો બર્ન એટલે દાજી જાવ, ડ્યુ ટુ ફટાકડા ફાયરવર્ક, યુ શુડ ફર્સ્ટ અપ્લાય ઓઇલ ઓન ઇટ. તેલ લગાડો. નો લગાડો યાર. ભલે કેવું. ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર, જે ગન પાવડર નો ફોર્મ્યુલા છે, ઇઝ પરફેક્ટ, એ એકદમ પરફેક્ટ છે, એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ, અને કંઈ પણ બદલાવ લાવવાની નીડ છે નહીં, નીડ નોટ, જરૂર છે નહીં. ગન પાવડર નો જે ફોર્મ્યુલા છે પેલા હતો, હજુ એમ જ છે ને, હવે આગળ એમ જ રહેશે. યસ સર, એકદમ કરેક્ટ વાત. ચેપ્ટરમાં નું પ્રમાણ પણ આપણે કંઈક આવે છે, હે ને? એમનો એમ જ છે, હજારો વર્ષોથી એમનો એમ જ રહેશે. Chinese were keen to share the knowledge of black powder with other countries. ચાઇનીઝ લોકો જે છે ને એ એકદમ આતુર છે બ્લેક પાવડર નું નોલેજ આખી દુનિયાને શેર કરવા. હાવ ખોટડા, મારા બેટા કંઈ શેર કરવા હાટું આતુર નથી. બ્લેક પાવડર નું શું? ફોલ્સ. બ્લેક પાવડર ઇઝ પોઈઝનસ, બ્લેક પાવડર ઝેરી છે. વાત એકદમ સાચી, ઝેરી છે. અહીંયા પોઈઝનસ ને બદલે હાર્મફુલ લખે ને કે નુકસાનકારક છે, તો પણ સાચું. હાર્મફુલ તો પણ સાચું. જો એમ લખે ને બ્લેક પાવડર ઇઝ નોન હાર્મફુલ કે નુકસાનકારક નથી, તો ફોલ્સ. નુકસાનકારક નથી સાહેબ, છે નુકસાનકારક. તો હાર્મફુલ તો ટ્રુ, પોઈઝનસ તો બી ટ્રુ, નોન હાર્મફુલ તો ફોલ્સ. લાસ્ટ ક્વેશ્ચન નો આન્સર તમે મને દેતા જાઓ. ચલો, ધ હાઉસ હોલ્ડ મેચ, બાકસ હોય ને ઘરગથ્થુ બાકસ, is a special pyrotechnics device. એ સ્પેશિયલ પાયરોટેકનિક્સ નું ડિવાઇસ છે, કારણ કે એની અંદર હીટ, ગેસ, લાઇટ, સ્મોક બધું હાજર હોય. ટ્રુ કે ફોલ્સ? કમેન્ટ યોર આન્સર. કમેન્ટ કરો. ચલો ભાઈ, તમારો આન્સર જવાબમાં આપો. યસ સર જી, ટ્રુ. શાબાશ, સાચું છે. બરાબર. આનો આન્સર શું આવે? ટ્રુ. સ્પેશિયલ પાયરોટેકનિક્સ નું ડિવાઇસ છે. શું? તો કે હાઉસ હોલ્ડ માચીસ. રેડી? સો આજે આપણે 40 ક્વેશ્ચન છે ટ્રુ ફોલ્સ ના સોલ્વ કર્યા. આપણો હેતુ એ જ છે કે તમારું મગજ ખોલવું, નહીં કે ખાલી ક્વેશ્ચન આન્સર ગોખાવા. તમને પેટર્ન સમજાવવી જોઈએ કે એક્ઝામિનર ગમે એમ પેપર કાઢે, આઈ કેન સોલ્વ ઇઝીલી, હું સરળતાથી સોલ્વ કરી શકવો જોઈએ ક્વેશ્ચન. તો એ ક્યારે કરી શકશો? જ્યારે ચેપ્ટર છે એને તમે મસ્ત મજાનું સમજેલા છો, ત્યારે તમને તમારા કન્ટેન્ટ પાવર ઉપર પાવર છે ત્યારે. સમજાય છે? સો બસ આઈએમપી ટ્રુ ફોલ્સ છે. ટોટલ 105, 105 છે. કેટલા છે? એમાંથી આજે આપણે કેટલા કર્યા? તો કે 40, 41 જેટલા ક્વેશ્ચન કર્યા. બાકીના નેક્સ્ટ સેશનમાં કરશું ને, એમાં અમુક બાકી જે રહેશે એ તમારા માટે હોમવર્કના. મારો પ્રયત્ન, મારો પ્રયાસ એ જ છે કે હું તમને ઊભો ભણાવતો હોય, બેઠો ભણાવતો હોય, જેમ ભણાવતો હોય એમ, ખાટલા કદાચ પડ્યો હોય તોય ભણાવીશ, તમને બેસ્ટ આપીશ. તમારી એક્ઝામ નજીક છે, તમારે બસ પ્રયત્નો શરૂ રાખવાના છે, મૂંઝાવાનું નથી. ક્યારેક એવું થાય કે વાંચવાનું મન નથી થતું, ક્યારેક તમને એવું થાય કે આજે બહુ વચાઈ ગયું છે, ક્યારેક તમને એવું થાય કે આજે કંટાળો આવે છે, ક્યારેક એવું પણ થાય કે આજે રમવાનું મન થાય છે, ગેમ રમવાનું મન થાય છે, ટીવી જોવાનું મન થાય છે. ઇટ્સ ઓકે, ઇટ્સ યોર ચોઇસ. તમારી પસંદ છે. તમને જે મન થાય એ તમે કરી શકો. કેમ કે બધાય જો આ માહોલમાં થી બહાર વહી આવશે, આ માહોલમાં કોણ છે ખબર? ગેમ રમવાની મજા આવે ગેમ રમી લે, હુવાની મજા આવે હુઈ લે, વાંચવામાં કંટાળો આવે તે બોલ્યા કરે, યાદ ન રહે એવું એ બોલ્યા કરે, નકરા બાના કાઢ કરે. તો આ માહોલમાં રહેવાની છૂટ છે, એ તમારી ચોઈસ છે. પણ જો અહીંથી કૂદકો મારીને બહાર આવવું છે તો કૂદકો મારશો તો વાગશે તો ખરા. કૂદકો મારશો તો મનને ગમશે તો નહીં. કૂદકો મારશો તો ભી તો પડશે. તો જેને ભી પડવા માટે આ પ્લેટફોર્મ ઉપર આવવું છે, આના કરતા સહેજ ઉપર આવવું છે, એના માટે હંમેશા દરવાજા ભગવાન ખુલ્લા રાખે છે. કે ભાઈ તારે મહેનત કરવી છે, ઊંઘ આવે છે છતાં વાંચવું છે, ગેમ રમવાનું મન થાય છે પણ નહીં, એક ચેપ્ટરના ટ્રુ ફોલ્સ કે કોન્સેપ્ટ વધુ શીખી જાવો છે, ફંક્શનનું રિવિઝન કરી નાખવું છે, એકાદો લેક્ચર સ્પીડમાં ફરીવાર જોઈ લેવો છે, બધા ઓપ્શન આપણી પાસે છે. વી હેવ ચોઇસ. હું સિલેક્ટ કરવું એ આપણી ઉપર છે. તમને કંઈ પણ ડાઉટ હોય બિંદાસ કમેન્ટમાં પૂછી શકો છો. બાકી આજનું સેશન ફર્સ્ટ ક્લાસ અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.